અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવ થરાદ એસઓજીએ થરાદ ટાઉન વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન સ્વિફ્ટ કારમાંથી 66.750 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યો છે। પોલીસે અંદાજે 2,250,000 કિંમતના ડ્રગ્સ સહિત વાહન અને અન્ય સામગ્રી મળીને કુલ રૂપિયા 7,12,750નો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં થરાદ પાલિકાના નગરસેવકના ભાઈ સહિત 3 શખ્સોની ધરપકડ કરી તેમની સામે થરાદ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરીને અટકાવવા માટે ચાલી રહેલ અભિયાન અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર એજી રબારી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીવી ધોકડિયાની ટીમે વાવ થરાદ હાઈવે પરથી થરાદ તરફ આવતી સ્વિફ્ટ કાર નંબર GJ01RW 4004ની શંકાના આધારે રોકી તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન કારમાં બેઠેલ રાણારામ ગજારામ ચૌધરી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું। પ્રાથમિક તપાસમાં ડ્રગ્સ થરાદ વિસ્તારમાં પહોંચાડવા અને મંગાવવાના સંદર્ભમાં સુરેશભાઈ ડાયાલાલ ત્રિવેદી અને બાબુભાઈ હીરાજી પઢિયારની સંડોવણી સામે આવતા બંનેને ઝડપી લેવામાં આવ્યા। પોલીસ સમગ્ર નેટવર્ક અને સપ્લાય ચેનની દિશામાં વધુ તપાસ કરી રહી છે। ઝડપાયેલા સુરેશ ત્રિવેદી નગરસેવકનો ભાઈ ઝડપાયેલ સુરેશ ત્રિવેદી થરાદ નગરપાલિકાના ભાજપના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર મહેશભાઈ ડાયાલાલ ત્રિવેદીના સગ્ગાભાઈ હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે। એક તરફ સરકાર ડ્રગ્સ મુક્ત ગુજરાતની વાતો કરે છે અને બીજી તરફ શાસક પક્ષ ભાજપના નેતાઓના સગા સંબંધીઓ અને પૂર્વ હોદ્દેદારો આવા ગંભીર અને દેશદ્રોહ સમાન નશાના કાળા કારોબારમાં લિપ્ત જોવા મળી રહ્યા છે। થરાદ શહેર યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અને કોર્પોરેટરના ભાઈનું નામ આ ડ્રગ કૌભાંડમાં ખુલતા જ સ્થાનીય રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।